પાઠ 2 રેસનો ઘોડો. આપણે આગળ અડધો પાઠ સુધી કરેલું હતું. એનાથી આગળ જોઈએ બીજો પાર્ટ એનો. આપણે જોયું કે આખરે તો શિક્ષણનું ધ્યેય એ બાળકને ઉમદા બનાવવાનું છે. અંકિતની મમ્મી નીનાબેન આ વાક્ય બોલે છે અને નીનાબેન પોતાના બાળક અંકિત ઉપર ભણતરનો વધારે પડતો ભાર મૂકવામાં માનતા નથી. બાળક માંદું પડે તો પણ દવા ખાઈને પણ કોમ્પ્યુટર ક્લાસ ભરવા જાય એ એમને ગમતું નથી. તેઓ માને છે કે બાળપણ બાળકનું છીનવી લેવું ના જોઈએ. તેને ભણતરની સાથે મુક્તપણે હરવા ફરવાની અને બગીચામાં જઈને હિંચકા ખાવા જેવી એમને જે બાળ સહજ પ્રવૃત્તિઓ છે તે પણ કરવા દેવી જોઈએ. રમવાની છૂટ આપવી જોઈએ. બાળકને રામાયણ અને મહાભારતના પાઠોમાંથી પણ કંઈક શીખવા મળે છે તો આવી બોધ કથાઓ, બાળકથાઓ એમને કહેવી જોઈએ. એમનામાં એવા વાંચનથી કૌટુંબિક ભાવનાઓ પણ વિકસે છે. એટલે આવી બધી પ્રવૃત્તિઓ પણ બાળકને કરવા દેવી જોઈએ. બાળકને સતત ટોકતા ના રહેવું જોઈએ અને એમને ઉતારી પાડવો વાત વાતમાં એ પણ યોગ્ય નથી. હંમેશા બીજા લોકોની સાથે કમ્પેરિઝન કરી અને એને નીચે પાડવું એ પણ યોગ્ય નથી. એટલે આવી બધી જે વાતો છે એ બધી નીનાબેનને ગમતી નથી. આપણે ત્યાં સુધી જોયું હતું. હવે આગળ જોઈએ. એટલા માટે જ નીનાબેન કહે છે કે તમે એને એનું બાળપણ આપો. આગળ જોઈએ. સાંજે ઘણીવાર હું અને અંકિત બગીચામાં જતા. ત્યાં એને હિંચકા ખાતો, બીજા બાળકો સાથે રમતો જોતા મને થતું કે ના, મારો આ નિર્ણય સાચો છે. એટલે કે નીનાબેનને લાગે છે કે ખરેખર મેં જે નિર્ણય લીધો છે અત્યારથી 5મા ધોરણથી જ કોમ્પ્યુટર ક્લાસમાં મૂકવો એ યોગ્ય નથી અને એમને નથી ગમતું તો એવી પ્રવૃત્તિ કરાવવી પરાણે એ પણ યોગ્ય નથી. એટલા માટે નીનાબેનને લાગે છે કે મેં જે નિર્ણય લીધો છે એ સાચો છે. પણ એમ કંઈ વિનુકાકા અંકિતને છોડે એમ નહોતા. વિનુકાકા સૌરભને ભણાવે ત્યારે અંકિતને લઈ જતા. પણ મને સ્પષ્ટ દેખાતું કે એ નારાજ થઈ જતો. સંજયના ધ્યાનમાં પણ આ વાત આવી. એક રવિવારની સાંજે અમે દરિયા કિનારે અંકિત સાથે ખૂબ રમ્યા, પાણીમાં ભીંજાયા. પછી આઈસ્ક્રીમ ખાતા ખાતા એને પૂછ્યું કે બેટા અંકિત, તારે વિનુકાકા પાસે કેમ નથી ભણવું? એ કહેતા હતા કે તું ભણવામાં ધ્યાન નથી આપતો. સૂર્યાસ્ત થઈ ગયો હતો અને હળવે હળવે અંધકાર ઉતરી રહ્યો હતો. હાથમાંનો ફુગ્ગો એણે છોડી દીધો અને એને દૂર સુધી હવામાં ઉડતો જોઈ રહ્યો અને પછી અચાનક એ જોરથી બોલ્યો, મને વિનુકાકા જરાય નથી ગમતા. અમે બંને આઘાતથી એને જોઈ રહ્યા. આવો ધિક્કાર અંકિતમાં અમે કદી જોયો નહોતો. પછી ધીમે ધીમે મંજુ કાકી પાસેથી મને ખબર પડી. નીનાબેન, મારું માનું તો અંકિતને મારે ત્યાં ભણવા મોકલતા જ નહીં. મારા વરને અક્કલ જ નથી. વારે વારે અંકિતને ઉતારી પાડે છે. બિચારો કુમળો જીવ એમ તો મારા સૌરભનેય ના છોડે. પણ તમે માનશો, અમે ત્રણેય જણાએ ભેગા બેસીને નિરાંતે ખાધું નથી. એટલે આવું નીનાબેનને કહે છે. અને અમે અંકિતને વિનુકાકાને ત્યાં ભણવા મોકલવાનું બંધ કર્યું. જ્યારે આવી વાત થઈ એટલે એને વિનુકાકાને ત્યાં ભણવા ના મોકલ્યો. વિનુકાકા ધુઆપુઆ થઈ ગયા. ધુઆપુઆ થઈ જવું એટલે ગુસ્સે થઈ જાઓ. પણ અમે મક્કમ રહ્યા. મક્કમ રહેવું એટલે અડગ રહેવું. અંકિત પહેલેથી જ નબળા બાંધાનો છે. આ 1 વરસ જવા દો, આવતા વરસની વાત. હજી તો 5મું ધોરણ છે, એ શી ચિંતા છે? એ વર્ષે સૌરભને શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થીનું શિલ્ડ મળ્યું અને અંકિત 7મે નંબરે પાસ થયો. પરિણામ તો અમે પહેલેથી જ જાણતા હતા. એટલે અમે પહેલેથી જ થોડા દિવસ બહારગામ જવાનો કાર્યક્રમ ગોઠવી રાખેલો. એક નાના હિલ સ્ટેશન પર સંજયે સેનિટોરિયમમાં બુકિંગ કરાવ્યું હતું. અમે 3 જણા ખૂબ ફર્યા, ટ્રેકિંગ કર્યું અને ઉત્તીર્ણ થવાની ખુશાલીમાં એને રામાયણ મહાભારતની બાળકથાઓના પુસ્તકો ભેટ આપેલા. વાંચવાનો એનો નાદ લાગ્યો. નાદ લાગવો એટલે કે એને રસ જાગવો.
એણે બધા જ પુસ્તકો બબ્બે વાર વાંચી નાખ્યા. અમે ચિંતામાં હતા કે અંકિત અને સૌરભને જુદા પાડવા શાળા બદલીએ તો સારું. ત્યાં તો બંનેના વર્ગ જુદા થવાથી અમને મોટી હાશ થઈ ગઈ. અંકિત પણ આનંદમાં રહેવા લાગ્યો. જાણે મુઠ્ઠીઓ વાળીને સતત દોડવામાંથી એનો છુટકારો થઈ ગયો. અત્યાર સુધી જે એને થોડું ટેન્શન રહેતું હતું ભણવાનું પણ હવે અંકિતને એ ભણવાનું જરાય ટેન્શન નથી અને એ સારી રીતે પોતાની પ્રવૃત્તિઓમાં પોતાને જેટલું યોગ્ય લાગે તેટલું એ ધ્યાન આપતો થયો. એટલે સતત દોડવામાંથી એનો છુટકારો થયો. પછી આખી વાત ઉપરથી અમારું ધ્યાન હટી ગયું. મને દિવસો હતા અને મારી તબિયત સારી રહેતી નહોતી. હું તો શરૂઆતમાં ખૂબ ઉદાસ રહેતી હતી, પણ અંકિત તો ખુશ. મારી ખૂબ કાળજી રાખે. સાંજે સ્કૂલેથી આવીને પોતાની મેળે જ દૂધ પી લે, જલ્દી હોમવર્ક કરી લે, પછી સાંજના રસોઈમાં મને મદદ કરે. વિનુકાકા એ દ્રશ્ય જોઈ ગયેલા. એથી તો એમની નારાજગી ખૂબ વધી ગઈ અને હવે તો એક બિલ્ડિંગમાં રહેવા છતાં એ લિફ્ટમાં મળી જાય એ પૂરતો જ સંબંધ રહ્યો હતો. એક દિવસ મંજુ કાકી બપોરે ડોકિયું કરતાં મારે માટે અચૂક ગરમ નાસ્તો લાવતા. સૌરભ સીડીનું એક પગથિયું ચડી રહ્યો હતો, તોય એમની આંખમાં વિષાદ ડોકાતો હું જોઈ શકતી હતી. નીનાબેન કહે છે કે એમનો દીકરો સૌરભ આગળ ને આગળ જઈ એક પગથિયું ચડી રહ્યો હતો કે આગળ ને આગળ એ જઈ રહ્યો હતો, એની પ્રગતિ થઈ રહી હતી અને તો પણ એમની મંજુબેનની આંખોમાં દુઃખ દેખાતું હતું. મને દીકરી જન્મી અને અંકિતને ગાંડો ઘેલો થતો જોતા હું અને સંજય હસી પડતા. અંકિતને એની પર ઓળઘોળ થતો જોઈ મનમાં કોઈ અજબ સુખ અનુભવાતું. ઓળઘોળ થઈ જવું એટલે અત્યંત પ્રેમથી એની સાથે રહેવું, એના પ્રવૃત્તિઓમાં એની જ પ્રવૃત્તિઓમાં સતત રહેવું. તો આ રીતે જે અંકિત છે એની નાની બહેનનું એટલું બધું ધ્યાન રાખતો. મંજુ કાકી તો એને રમાડતા રડી જ પડેલા. અંકિતે લાડથી એનું નામ પાડ્યું ફોરમ. હજુ તો થોડા મહિનાની હતી અને એને કમળો થઈ ગયો. અમારા સૌના જીવ ઊંચા થઈ ગયા અને કમળો માંડ્યો ત્યાં આખા શરીરે એને ફોડલીઓ ફૂટી નીકળી. એ વર્ષે અંકિતનો ક્લાસમાં 31મો નંબર આવ્યો. અમે બે એને વઢી શકીએ તેમ પણ નહોતા. ભણવાનો એને સમય જ ક્યાં મળ્યો હતો. મંજુ કાકી બપોરે વિનુ કાકાથી છાની કેક લઈને આવેલા. બેટા, મારી પરીક્ષામાં તો તું પાસ છે. ફોરમ બીમાર પડી જતી ત્યારે એ કેજીમાં દાખલ કરી ત્યારે એ પછી સંજયને સ્કૂટરનો ગંભીર અકસ્માત થયો ત્યારે અંકિત હંમેશા મારી સાથે રહેતો. એટલે કે કોઈ પણ ઘરની જવાબદારીનું કામ હતું, ભલે એ નાનો હતો તો પણ એ બધી જ પ્રવૃત્તિઓમાં ખૂબ જ રસપૂર્વક ભાગ લેતો. ફોરમ બીમાર પડી તો એની સાથે એની મમ્મીને મદદ કરતો. એને કેજીમાં દાખલ કરી ત્યારે પણ એને ભણાવવામાં અને એમાં મદદ કરતો. એના પપ્પાને એક્સિડન્ટ થયો તો એમાં પણ ત્યારે એ હંમેશા એની મમ્મી સાથે જ રહેતો. એસએસસીમાં સૌરભને 92% આવ્યા અને અંકિતને 68%. સૌરભે સાયન્સમાં એડમિશન લીધું અને અંકિતે કોમર્સમાં. મેં અને સંજયે એને સરસ કિંમતી ઘડિયાળ ભેટ આપી. ત્યારે ઘણા સમયે મેં એના ચહેરા પર ફરી ઉદાસી જોઈ. જ્યારે એના મમ્મી પપ્પાએ એને ભેટ આપી ત્યારે પણ એને મનમાં ઉદાસી હતી. કેમ? કારણ કે એ વિચારતો હતો કે ખરેખર આ ટકા છે એ સારા ના કહેવાય અને તો પણ જો મારા મમ્મી પપ્પા મને આટલું કરે છે તો ખરેખર એમનું સપનું કંઈક જુદું હતું અને હું એને પૂરું કરી શક્યો નથી. એટલા માટે એના ચહેરા પર ઉદાસી હતી અને એ કહે છે, સોરી પપ્પા, તમારા લોકોનું સપનું હું પૂરું ન કરી શક્યો. મેં કહ્યું, તું માત્ર ડિગ્રી મેળવે એ અમારું સપનું નહોતું બેટા. તું એક ઉમદા માણસ બને એવું અમે બંને જરૂર ઈચ્છતા હતા અને એ સપનું સાચું પડશે એવો અમને શ્રદ્ધા છે, એવી અમને વિશ્વાસ છે. 11 વર્ષ પછીની વાત છે. અંકિત એક બેંકમાં સરસ નોકરી કરે છે. કિડની ફેલ થવાથી સંજયનું મૃત્યુ થયું હતું.
અંકિતે બેંકમાં એની સાથે કામ કરતી નંદા નામની યુવતી સાથે લગ્ન કર્યા છે. એમને નાનકડો મીઠડો દીકરો છે, એનું નામ છે યશ. ફોરમ BScમાં અભ્યાસ કરે છે. સંજયના મૃત્યુ પછી અંકિતે અમને મા દીકરીને સાચવી લીધા છે. કોઈ ખોટ પડવા દીધી નથી. ઘણીવાર સાંજે અમે બધા જ બગીચામાં જઈએ છીએ. યશને મોટા હિંચકા ખાવા ખૂબ ગમે છે. બગીચામાં જઈએ છીએ. યશને મોટા હિંચકા ખાવા ખૂબ ગમે છે. અને સૌરભ અમેરિકામાં ડૉક્ટર થયો અને ત્યાંની મોટી હોસ્પિટલમાં એ કામ કરે છે. ત્યાં એનું નામ ઘણું મોટું છે. વિશાળ બંગલો, કાર, બધું જ એની પાસે છે. માત્ર માતા પિતા માટે એની પાસે સમય નથી. વિનુ કાકા અને મંજુ કાકી શરૂઆતમાં તો પહેલાં હોશભેર અમેરિકા જતા, પણ 3 વર્ષ પહેલાં છેલ્લી વાર આવ્યા પછી હવે અહીં જ છે. અને ક્યારેક હું એને પૂછતી કે હવે ક્યારે જશો, ત્યારે માથું ધુણાવીને ચૂપ રહે છે. એમની આંખને ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠે છે. અમે ફરવા જઈએ ત્યારે અંકિત અચૂક એમને સાથે લઈ આવે છે. વિનુ કાકા અને મંજુ કાકીની ઉંમર જાણે એકદમ વધી ગઈ લાગે છે અને કાકીને ગોઠણમાં દુખાવો થયો છે. ફોરમનો હાથ પકડીને ધીમે ધીમે ચાલે છે. બગીચો ખાલી થવા લાગે છે. હલકો અંધકાર ઉતરે છે. અંકિત કાકાનો હાથ પકડીને ઉઠાડે છે. ચાલો વિનુ કાકા, ઘરે જઈશું? અને કાંડે બાંધેલી કિંમતી ઘડિયાળમાં જોયા વગર તેઓ કહે છે, હા બેટા, ચાલ, બહુ મોડું થઈ ગયું. એનો મૂળ કૃતિ છે કોઈ વાર થાય કે. હવે અહીંયા જ્યારે વિનુ કાકા કહે છે કે હા બેટા, ચાલ, બહુ મોડું થઈ ગયું, આ વાર્તાનું છેલ્લું વાક્ય છે એ ખૂબ જ બે રીતે એક થાય છે. એક તો સાંજે અંધકાર થઈ ગયો છે, સાંજનો અંધકાર થઈ ગયો છે એટલે મોડું થઈ ગયું. અને બીજું કે એમને સમજવામાં પણ થોડું બહુ જ મોડું થઈ ગયું છે કે પોતાના દીકરા અને અંકિત એ બંને વચ્ચે જે એમણે ખૂબ જ એવું લાગતું હતું કે ખરેખર ભણાવવું એ જ યોગ્ય છે, પણ એ ભણાવી શક્યા એમના દીકરાને, પણ સારા સંસ્કાર ના આપી શક્યા. અને એટલા માટે જ વિનુ કાકા કહે છે કે હા બેટા, ચાલ, હવે બહુ મોડું થઈ ગયું છે. આપણે એના સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાયના પ્રશ્નોમાં 2 MCQ અહીંયા આપેલા છે. આગળ આપણે MCQ કાઢેલા અને આગળ હજી પણ બીજા 20 MCQ તમારે કાઢવાના છે. તો આ 2 MCQ પણ એમાં ગણી લેજો. પહેલું છે, વિનુ કાકા વાત વાતમાં કહેતા, એક તો છે નિશાન ઊંચું રાખવું, નિશાન નીચું રાખવું, અન્યને નિશાન બનાવવું અને ક્યારેય કોઈ નિશાન ન રાખવું. તો એ ઓપ્શન છે એ સાચો છે કે નિશાન ઊંચું રાખવું. અંકિતના માતા પિતાનું સ્વપ્ન હતું કે તે માત્ર ડિગ્રીઓ મેળવે, તે ઉમદા માણસ બને, તે ડૉક્ટર બને, તે ખૂબ પૈસાવાળો બને. તો એનો જવાબ છે તે ઉમદા માણસ બને. એના પછી એક વાક્યમાં ઉત્તર આપો. અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે કોના માટે સમય નથી? એક વાક્યમાં જવાબ છે એટલે ટૂંકમાં જવાબ આપશું. અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરભ પાસે પોતાના માતા પિતા માટે સમય નથી. બીજો પ્રશ્ન છે, અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થયાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા? એનો જવાબ છે, અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ, મહાભારતની બાળકથાઓના પુસ્તકો ભેટ મળ્યા હતા. એના પછી પ્રશ્ન નંબર 3, 2-3 વાક્યમાં ઉત્તર આપો. બેટા, ચાલ, બહુ મોડું થઈ ગયું. વિનુ કાકાના આ વાક્યનો ગૂઢાર્થ સમજાવો. આપણે પાઠના અંતમાં જોયું કે સૌરભ ભણી ગણીને અમેરિકામાં ડૉક્ટર થયો. ભૌતિક સુખ સમૃદ્ધિ તેણે મેળવી, પણ એની સાથે માતા પિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી. સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું. તેથી ઊંડા દુઃખ સાથે વિનુ કાકા કહે છે કે બેટા, ચાલ, બહુ મોડું થઈ ગયું. બીજા પ્રશ્નનો જવાબ છે,
હવે અમેરિકા ક્યારે જશો? પ્રશ્નના ઉત્તરમાં વિનુકાકાની પ્રતિક્રિયા તમારા શબ્દોમાં વર્ણવો. જ્યારે આપણા શબ્દોમાં લખવાનું હોય તો આપણે ટેક્સ્ટબુકનું સમજીને આપણી જાતે જ લખવાનું હોય છે. હવે અમેરિકા ક્યારે જશો? એવા નીનાબેનના પ્રશ્નના ઉત્તરમાં વિનુકાકા માથું ધૂણાવી ચૂપ રહ્યા. એમની આંખને ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠ્યું. હવે એમના પુત્ર સૌરભને એમના માટે સમય નહોતો. એના પછીનો મુદ્દાસર પ્રશ્નોના જવાબમાં રેસનો ઘોડો વાર્તાને આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો. હવે જ્યારે મોટા પ્રશ્નોના જવાબ લખીએ ત્યારે મેં પહેલાં પણ તમને સમજાવેલું એવી રીતે આપણે લખશું. એટલે પહેલાં તમે આ પ્રશ્નનો જવાબ લખતા પહેલાં હું જે અત્યારે તમને કહું છું એ પહેલાં લખજો અને પછી આનો જવાબ લખશું. આપણે પ્રસ્તાવના જે લખીએ છીએ એ પ્રસ્તાવનામાં પહેલાં પ્રસ્તાવના પછી જે બંને પ્રશ્નો છે એમાં 2 વાર લખવાની જરૂર નથી. એટલે એક જ વાર પ્રસ્તાવના લખી અને પછી આ બંને પ્રશ્નોના જવાબ લખશું. તો પહેલું છે જે બંનેના કોમન છે તો પહેલાં લખશો કે કૃતિ એટલે કે પાઠનું નામ રેસનો ઘોડો, કર્તા વર્ષા અડાલજા, સાહિત્ય પ્રકાર નવલિકા. હવે મૂળ કૃતિ એની કઈ છે? તો મૂળ કૃતિ આપણે છેલ્લે જોઈ કોઈ વાર થાય કે, એટલે મૂળ કૃતિ લખશું કોઈ વાર થાય કે. એના પછી પેરેગ્રાફ પાડીને પહેલાં પંક્તિ છે એટલે ઇન્વર્ટેડ કોમામાં લખજો. અપેક્ષાઓ ન રખાય બાળક પાસે. અપેક્ષાઓ ન રખાય બાળક પાસે. વધુ લાલચ ન રખાય બાળક પાસે. બીજી લાઈનમાં વધુ લાલચ ન રખાય બાળક પાસે. ત્રીજી લાઈનમાં આંતરિક શક્તિને ઓળખવી પડે પહેલાં. આંતરિક શક્તિને ઓળખવી પડે પહેલાં. ચોથી લાઈનમાં પછી રેસનો ઘોડો દોડાવાય બાળક પાસે. ફરી એકવાર બોલું છું. અપેક્ષાઓ ન રખાય બાળક પાસે. વધુ લાલચ ન રખાય બાળક પાસે. આંતરિક શક્તિને ઓળખવી પડે પહેલાં. પછી રેસનો ઘોડો દોડાવાય બાળક પાસે. એના પછી પેરેગ્રાફ પાડીને લખશો કે રેસનો ઘોડો નવલિકામાં સર્જકે બાળક પાસેની વધુ પડતી અપેક્ષાઓ નુકસાનકારક સાબિત થાય એ વાત કરી છે. આ સંદર્ભે એક પંક્તિ બીજી પણ છે કે કલાની કદર ત્યાં થાય છે. કલાની કદર ત્યાં થાય છે. કલા પારખું જ્યાં સર્જાય છે. કલા પારખું જ્યાં સર્જાય છે. કિંમત થશે એ બાળકની. કિંમત થશે એ બાળકની. સત્ય વસ્તુનું ત્યાં મૂલ્ય મપાય છે. સત્ય વસ્તુનું ત્યાં મૂલ્ય મપાય છે. એના પછી આપણે જવાબ લખશું. રેસનો ઘોડો વાર્તાના લેખક સરસ કલા ગૂંથણી દ્વારા સંજય અને નીનાબહેનના પુત્ર અંકિત તેમજ વિનુકાકા મંજુકાકીના પુત્ર સૌરભના શિક્ષણ ઘડતરની વાર્તાનું વર્ણન કરે છે. વિનુકાકા પોતાના પુત્રની સાથે સાથે અંકિતને પણ રેસના ઘોડાની જેમ શિક્ષણની સ્પર્ધાત્મક રેસમાં જોતરે છે. મંજુકાકીને પણ એમ થાય છે કે એમના પતિની આક્રમકતા સૌરભના વ્યક્તિત્વને કુંઠિત કરી નાખશે. નીનાબેન સિફતપૂર્વક અંકિતને પોતાની તરફ લઈને એનું બાળપણ એને પાછું મળે એ માટે ઘટતું બધું જ કરે છે. આ 2 બાળકોના ઘડતર માટે લેખકે 2 અલગ અલગ પરિબળોનું નિર્માણ કર્યું છે. વિનુકાકા સૌરભને રેસના ઘોડાની જેમ સ્વતંત્રતા અને બાળપણને ભોગે પોતાના વિચારો લાદીને ડૉક્ટર બનાવે છે. સૌરભને પૈસાનો કોઈ તૂટો નથી. એની પાસે ખૂબ પૈસા છે પરંતુ મા બાપ માટેનો પ્રેમ અને સમય નથી.
બીજી બાજુ નીનાબેન અંકિતને એના સ્વતંત્રતા અને બાળપણ આપીને મા બાપ તરીકે કરવું જોઈતું તે બધું તે કરે છે. અંકિત સારો માણસ બને છે અને પરિવારની સાથે હળીમળીને રહે છે. પ્રેમ, સમય અને ફરજો બજાવીને કુટુંબ તેમજ સમાજને ઉપયોગી થાય છે. મોટો પ્રશ્નમાં બીજો છે, આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે. આ વિધાન વિગતે સમજાવો. આ વિધાન અંકિતના મમ્મી નીનાબેનની સાંપ્રત શિક્ષણની મર્યાદાને સ્ફુટ કરતી વિધાયક દ્રષ્ટિ રજૂ કરે છે. નીનાબેન પોતાના પુત્ર અંકિતને ગુણ પ્રાપ્ત કરવાના શૈક્ષણિક ભારણથી ઉગાર્યો. રામાયણ, મહાભારતની બાળકથાઓ વાંચવી, એની આંતરિક શક્તિઓ સહજ રીતે ખીલે છે એ માટે સ્વતંત્રતા, હૂંફ આપ્યા. બાળ સહજ રમતો રમવાની છૂટ આપી અને કુદરતી રીતે જ ખીલવાનું વાતાવરણ પૂરું પાડ્યું. કૌટુંબિક ભાવના તેમજ દેશપ્રેમ જેવા સંસ્કારોનું સિંચન કર્યું. નીનાબેન માનતા હતા કે ભવિષ્યની શૈક્ષણિક કારકિર્દી માટે બાળકને જ નિર્ણય લેવા દેવો જોઈએ. બાળક સંસ્કારી બને, ઉમદા માણસ બને એ જ શિક્ષણનું ધ્યેય હોવું જોઈએ. નીનાબેનનું આ સ્વરૂપ દીકરા અંકિતે પુરવાર કર્યું અને બાળકને ટોકતા રહેવાનું, ઉતારી પાડવાનું કે પોતાના વિચારોને વ્યક્ત કરવાનું સાધન ના બનાવ્યું અને તેથી જ એ ઉમદા બાળક, ઉમદા માણસ બની શક્યો. છેલ્લો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા ચર્ચો. રેસનો ઘોડો શીર્ષક સમગ્ર વાર્તાના કથાવસ્તુના હાર્દને યથાર્થ રજૂ કરે છે. વિનુકાકાએ વાર્તાનું મહત્વનું પાત્ર છે. પોતાના સંતાનોને પરીક્ષાલક્ષી સ્પર્ધાત્મક હોડમાં રેસના ઘોડાની જેમ જોતરીને પોતાના વિચારો એમના ઉપર લાદી દેનારા મા બાપનું વિનુકાકા પ્રતિનિધિત્વ કરે છે. સૌરભ અહીંયા રેસનો ઘોડો છે અને વિનુકાકા એને દોડાવે છે. એમાં સૌરભ ઊણો ઉતરે છે. ઓછા માર્ક્સ આવે તો વિનુકાકા એને ટોકે છે, ઉતારી પાડે છે. એમાં રેસના ઘોડાની જેમ અને છેલ્લે એ પ્રથમ આવે છે. સૌરભ મોટી ડિગ્રી મેળવે, ચંદ્રકો જીતે, અખબારમાં એનું નામ ચમકે, ફોટા છપાય એવું વિનુકાકા ઈચ્છે છે. એમાં એમની મહેનત સફળ થઈ. સૌરભ રેસના ઘોડાની જેમ પ્રથમ આવ્યો. તે અમેરિકામાં ડૉક્ટર થયો અને ત્યાંની મોટી હોસ્પિટલમાં કામે લાગી ગયો. મા બાપ સાથે વાત કરવાનો, એને સમજવાનો કે સહારો થવાનો એની પાસે સમય નહોતો. વિશાળ બંગલો, કાર જેવી અનેક ભૌતિક સંપત્તિ મેળવી. આમ સૌરભ શિક્ષણ ક્ષેત્રે રેસનો ઘોડો જીતી ગયો, પણ સંસ્કાર ક્ષેત્રે તે હારી ગયો. આ દ્રષ્ટિએ રેસનો ઘોડો શીર્ષક યથાર્થ છે. આ રીતે મોટા પ્રશ્નો બધા લખવાના છે. ફેરબુકમાં સ્વાધ્યાયના પ્રશ્નો સાથે MCQ. ટોટલ પહેલાં આપણે 25 કીધા હતા અને અત્યારે 20, એટલે 45 પ્રશ્નો MCQ થશે અને સ્વાધ્યાયના બધા જ પ્રશ્નો એ ફેરબુકમાં લખવાના છે. અહીંયા આપણે આ પૂરું કરીએ છીએ.